પિત્તરે લખેલો બીજો પત્ર એનો પહેલો અધ્યાય, પિત્તરનો બીજો પત્ર એનો અધ્યાય પહેલો. આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓ જોગ લખીતંગ ઈસુ ખ્રિસ્તનો સેવક પ્રેરિત સિમોન પિત્તર, દેવને તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ. તેણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગડાવાના આપ્યા છે. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સગડા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ અને નિષ્ફળ થવા દેશે નહીં. પણ જેની પાસે વાના નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે, અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયેલો હતો એ વાત તે વિસરી ગયો છે. એ માટે ભાઈઓ, તમને મળેલું તેવું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. માટે જો કે તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. જ્યાં સુધી હું આ માનવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માડવો જલ્દી પડી જવાનો છે. મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવું હું યત્ન કરીશ. કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો દીકરો છે જેના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ પિતા તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે. એને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પોર ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાવો તો સારું. પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખોમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા.